અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થવાનો સંકેત દેખાઈ રહ્યા નથી. લેવિસ્ટીન મેઇનથી તાજેતરનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાં કેટલાકની હાલત હજુ નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર એક શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની હિંસા પર નજર રાખતી સંસ્થા ગન વાયોલન્સ આર્કાઇવના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 565મી સામૂહિક ગોળીબાર છે. 2023માં દરરોજ લગભગ 2 સામૂહિક ગોળીબાર થાય છે. બુધવાર સુધીમાં જો તાજેતરની ઘટનાના પ્રારંભિક આંકડાઓની પુષ્ટિ કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીની સૌથી ભયંકર સામૂહિક ગોળીબાર મે મહિનામાં મોન્ટેરી પાર્ક, કેલિફોર્નિયા અને એલેનમાં થયો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.